ગુડ મોર્નિંગ ગાઈસ. તો રાત્રે જમીને કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ સમય રહ્યો નહીં અને ડાયરેક્ટ સૂઈ ગયા. તો અત્યારે ઉઠ્યા છે. હું એકલો ઉઠ્યો હતો. જે અમારા બાકીના જે 4 મિત્રો છે એ જેમને સૂતા છે ઉઠાડવાની ટ્રાય કરું છું, પણ કોઈ વાતે ઉઠતા જ નથી. જોઈ શકો છો. वाह क्या सीन है. હું તો સૂઈ ગયો તો કઈ પણ બધા મારા છે મિત્ર મોડા સુધી જાગતા હતા. 11:30 વાગ્યા સુધી રાત્રે જાગતા. કોઈ મોબાઈલ જોતું હતું, કોઈ ગેમ રમતું હતું અને કોઈ પિક્ચર જોતું હતું. મને નીંદર આવતી હતી એટલે હું સૂઈ ગયો હતો. અને સવારમાં અત્યારે 8:30 વાગે અમારે કાગવડ નીકળવાનું છે. ખોડલધામ મંદિરે અમારે ફરવા જવાનું છે. તો વિડીયો સાથે બનાવે છે. હું તમને ખોડલધામનું જે વ્યૂ છે એ તમને હું બતાવીશ. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ કાગવડ માટે. તો અત્યારે મિનિમમ કાગવડ હવે અહીંથી 4 કિલોમીટર આગળ હોય છે. તો હું મારા ફ્રેન્ડ છે, હું ફ્રેન્ડ્સને બધા સાથે હું તમને મળાવું. મામા પણ આવ્યા છે અને મામાના છોકરા પણ છે. બધા સાથે તમને વિઝિટિંગ કરાવું. તો એક પછી એક તમને મળાવું, નામને પૂછું. આ છે અમારા મામા. સાનામાના બેઠા કઈ નથી ખબર પડતી શું થયું છે. આ અમારો છે મામાનો છોકરો. બિઝનેસમાં નંબર 1 છે, વ્યાપાર કરવામાં. શાબાશ બેટા. જો ગાઈસ અહીંયા બધું ફોટો શૂટિંગ ને એવું બધું ચાલુ છે. આપણી બ્લેક રાણી મળી ગઈ છે. તો બ્લેક રાણી બધાને મળી ગઈ છે. તો બ્લેક રાણીને જોઈને બધા શૂટિંગ ને બધા ફોટા ને એવું કરી દીધું છે ચાલુ. જો જોઈ શકો છો. બીજો અજયભાઈ ફોર્સ કરજો. જો આ અમારા છે રાહુલ મામા. મેં બ્લેક રાણીમાં અમે બી સાથે જ હતા. અને આ છે અમારા મામાનો છોકરો. આ બહુ હોશિયારની ટેણી છે. હા ભાઈ, અમે જે પાનના ગલ્લે ઉભા હતા ને એને મારવાનું થઈ જાય તેવું હતું. તો ફાઇનલી ગાઈસ અત્યારે બધું થોડીક વાર ઉભા રહ્યા છે અને ફોટા ને બધું પાડે છે. અને જે મિત્ર છે એ બધા પોરો ખાય છે, રેસ્ટ કરે છે. હવે થોડીક 5 થી 10 મિનિટમાં અમે નીકળીશું અને કાગવડ જઈને તમને આખી જે એરિયો છે એ એરિયાનું વિઝિટિંગ કરાવીશું. તો વિડીયોની સાથે બના રહેજો. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાગવડ. થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે પહોંચવાનું હતું અમારે 10 થી 10:30 વાગ્યા સુધીમાં, પણ રસ્તામાં એટલું થોડીક વાર રેસ્ટ કરતાં આવ્યા એટલે ફાઇનલી અત્યારે 12 વાગે પહોંચી ગયા છીએ. તો જે અમારા મિત્રો છે એમને તમને મળાવવું અત્યારે શું બધા કરી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે. જોઈ શકો છો ગાઈઝ. કાનભાઈ છે એ માથું ઓળીને તૈયાર થાય છે. શું કરવાના છે અંદર કઈ ટપો નથી પડતો અત્યારે. કાંઈક એવું લાગે છે કાંઈક મોટો તો કરી છે. ત્યાં ભાગ્યા તમે શું જોઈ શકો છો ગાઈસ. મામા છે બધાને ફોન આવ્યો તો ફોનમાં બધા વાત કરે છે. ભાર્ગવભાઈ અત્યારે ફોનમાં જ એકદમ થઈ રહ્યા છે. તો ગાઈસ હવે અત્યારે આપણે છે અંદર જઈ રહ્યા છીએ. તો હું તમને અંદર જઈને જે બાજુનું આજુબાજુનું જે બધું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડનું તમને વિઝિટ કરાવીશ. તો બનાવી રહેજો વિડીયોની સાથે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે એન્ટર કરી ચૂક્યા છીએ કાગવડના ખોડલમાં આ મંદિરની અંદર. તો હું તમને બતાવું મંદિરની અદ્ભુત નજારો. જોઈ શકો છો ગાઈઝ.
અત્યારે આપણે મંદિરમાં જઈને માતાજીના દર્શન કરી લીધા છે. વિડીયો શૂટિંગ કરવાનું, બ્લોગ ઉતારવાનું ઘણું મન થયું હતું, પણ બ્લોગ ઉતારતા જોયું કે અમારા સામે એક સામું બોર્ડ જોવા મળ્યું અને એમાં બોર્ડમાં લખ્યું હતું કે મંદિરની અંદર વિડીયો ફોટોગ્રાફિંગ કરવું અલાઉડ નથી. એટલે અમે માતાજીના દર્શન કરીને મારે અત્યારે આવ્યા. ત્યારે બધા ગાર્ડનમાં બેઠા છીએ. કોઈ બેઠા છે, કોઈ રેસ્ટ કરે છે ને કોઈ ફોટો પાડે છે ને કોઈ વિડીયો ઉતારે છે ને બધું નવું નવું બધું કરે છે. તો હું તમને અહીંથી તમને મંદિરનો નજારો દેખાડું તમને. જોઈ શકો છો ગાઈસ. જો હા અમારા મામાના છોકરા છે ને જ્યાં સારું લોકેશન પડે એટલે વિડીયો શૂટિંગ ને બધું ફોટા પાડવાનું બધું ઓટોમેટિકલી ચાલુ. રાહુલ મામા કંઈક વિચારમાં પડ્યા. શું વિચારે છે? કઈ ટપો નથી પડતો. એ મોબાઈલમાં કંઈક વિચારે છે. શું હાર્દિકભાઈ તમે મોબાઈલમાં વિચારો છો? કંઈક નવું થોડું કરે. ચાલો બહુ ખોટું ન કરતો. તો અમારા જયેશ મામા છે ક્યારના એમને સાના માના બેઠા છે. બધાએ પોતપોતાનું કામ પડે છે. તો આપણે જયેશ મામાને પૂછવી કે જયેશ મામા કેમ એમને શાંતિથી બેઠા છે. તો જયેશ મામા કહેશો તમે શાંતિથી કેમ બેઠો છો? બધાને નકારે પણ જયેશ મામા કાનભાઈ ફોટા પાડે છે. ફોટા પાડવામાં શીખામણ આપે છે ભાર્ગવભાઈ. ઓહો સરસ, એકદમ સરસ મજાનો ફોર્સ છે. હું રાહુલ મામા ઓહો ભાર્ગવભાઈ પોસે ને કાનભાઈ મોબાઈલ એક તરફ આમ કાનભાઈ મોબાઈલ આમથી આમ ચલાવીને ફોટો પાડે છે. કાનભાઈ એમ ફાસું એકવાર કરો તો આમાં મલાવો જ મોબાઈલ. वाह क्या सीन है. ઓહો હો કાનભાઈની ફોર્સ એ પણ એમ છો પણ કે ઘટે નહીં. તો અત્યારે કઈ નીકળી ગયા છીએ જમવાનું. બધા ભૂખ્યા થયા છે. સવારે કોઈ નાસ્તો કરીને એવું જ નથી. કોણ નાસ્તો કરીને આવ્યું છે? તો આ રાહુલ મામા છે ને એ નાસ્તો કરીને પછી આ બે ભાઈ કહે છે. હવે આ સાચું કેસ કે ખોટું કેસ આપણે રાહુલ મામાને પૂછીએ. હે રાહુલ મામા આ સાચું કેસ કે ખોટું કેસ? અરે અરે ઓહો હો એક ભાખરી ખાઈને એવા છે ને અમે એક પણ ભાખરી નથી ખાધી. તો અત્યારે જમવાનું ગોઈશું, સારું જમીને પેટ ભોજન કરીશું ને પછી આગળનો શું પ્લાન છે એ ગોઠવશું. તો બને રહેજો વિડીયોની સાથે. એક ખોડલધામમાં ખાસ એક બગીચામાં આવ્યા છે. એનું નામ છે વન વિભાગ. વન વિભાગ જયેશ મામાએ સરસ નામ કીધું, સાચું નામ કીધું, શક્તિ વન વિભાગ. પાણી પી લો, તરસ બરસ લાગી હોય તો. બિસ્લેરી 50 રૂપિયાની મળે છે. તો અમે ફાઇનલી કાગવડ પર આવીને મંદિર જોયું. મંદિરમાં અંદર માતાજીના દર્શન કર્યા, અમુક બગીચા ફર્યા જેમાં ભૂખ લાગી હતી. પણ હવે અમે અત્યારે ગેટની બહાર જ નીકળવાના હતા. અચાનક અમારી નજરે થોડી સીડીઓ ઉપર ગઈને થોડાક ઉપર જોઈને તો મસ્ત મજાનો બગીચો જોવા મળ્યો. એટલે અંદર આવ્યા અને એવો મસ્ત ઠંડા પવન આવે છે. તો અમારા જયેશભાઈ છે એને તો અચાનક નીંદર જ આવી. જયેશભાઈને બતાવું છે મામા પણ અમે એક જેટલા રૂમ બનાવવાના પણ હાઈટના એટલા લાગ્યું એટલે ભાઈ કહેવાય છે મામા કહેવાય છે. અને થોડાક જ બગીચાની અંદર થોડાક દૂર આવેલા એટલે ઓટોમેટિકલી સાવજનો અવાજ આવ્યો. क्या बात कर रहे हैं? એટલે હું ભાર્ગવભાઈ અને જયેશભાઈ એકદમ ભડક્યા કે સાચીન હાવજ છે. એટલે દોડતા હાવજ જો આવ્યા. એટલે આવીને જોયું ને તો એક ભાઈ છે ને જે ખાનામાં 10 રૂપિયા નાખતા હતા અને હાવજ બોલાવતા હતા.
અમારું જે હાવજ જોવાનું મન હતું, જે અમારી પ્રશંસા હતી, એ હાવ એટલે હાવ પૂરી થઈ ગઈ. એટલે નિરાશ મોટું કંઈ નાયવા ને એટલો અહીંયા બેઠા છીએ અત્યારે, અને છાંયે બેઠા છે તો અત્યારે થોડુંક પાછું મન જાગૃત થયું છે. અત્યારે હજી પણ હાવજ બોલે છે. શું કરીશું ગાઈઝ? અત્યારે એવું લાગે છે કે જાતા ટાઈમે છે ને એક આવડો મોટો પાણો લઈને માઇકમાં મારતા જઈએ. કોઈને છે ને પ્રશંસા એવી ન થાય કે હાવજનો અવાજ આવીને હાવજ જોવા જઈએ એમ. તો ફાઇનલી અત્યારે બગીચામાં બેઠા છીએ. જે અમારા થોડાક ભાઈઓ છે એને અલગ જગ્યાએ મજા આવી છે, ડિસ્કા અને બધું અહીંયા અવેલેબલ છે, તો ત્યાં બેઠા છે. અને અમે ત્રણ અત્યારે ઠંડા પવનના નીચે બેઠા છીએ. તો થોડીક જ 20-30 મિનિટ બાદ હવે અમે અહીંથી કાગવડથી પાછા ઇંગોરાળા જવા માટે નીકળવાના છીએ. અમારું અત્યારે જેમાંથી વડાપાઉં ખાધું છે, પણ થોડુંક જ ખાધું છે. આ સાચી તો પેટ પૂજા હજી બાકી છે બહાર જઈને. અચ્છા, બહાર જઈને આપણે જે નાસ્તો પાણી જે કરવાનું છે એ જે કરીશું, પછી બધું કામકાજ પતાવી પછી અમે ઇંગોળા જવા માટે નીકળીશું. એમાંથી અમે અત્યારે 6 એક રાહુલ મામા છે એ બહાર નીકળી જવાના છે અડધે રસ્તેથી, કારણ કે એના સસરિયા જવાનો ટાઈમ આવી ગયો છે. પેંડા ખાવાના રાહુલ મામા પાસે બાકી છે, એટલે ઘરે પહોંચી જઈશું ને આપણે એને પેંડા માંગશું, દૂધના પેંડા ખાશું ને તમને પણ ખવડાવીશું.